તો જય શ્રી રામ દોસ્તો, ગુડ આફ્ટરનૂન મેને બ્લોગ. તો અમે જવાના હતા દુકાને, સવારમાં દુકાને ભાગવા માંડ્યા. પછી હું ડેલી ખોલવા ગયો. ડેલી ખોલીને કીધું કે આયલો. પછી હું આયલો આવ્યો. પછી અમે જવા લઈ ગયા દુકાને ફાંકી લેવા. એટલે હું દેખવા માંડ્યો. અમે 3 જતા હતા, એક મારા ભાઈ, એક મારા જીજાજી. અમે 3 જતા હતા. પછી હું તમે કાલે જોયો હતો પાછો. ને અહીંયા જો પાછો જો જેતપુરનો ગેટ, એટલે કે નવાગઢનો ગેટ હતો. આ ગેટ લઈને બહાર નીકળીને અમે નીકળી ગયા ફાંકી હજી લેવાની વાર હતી. એટલે અમે પછી હું ફાંકીની દુકાન આવી ગઈ. ફાંકીની દુકાન અમે હતી. પછી આ ઢીગલી મસ્તીની છે, જો હોતી રહી. પછી હું અહીંયા બેઠો તો એ હંધાઈ ફાંકી લેતા હતા. પછી હું મારો ભાઈ શનિ આવ્યો. એનો મોબાઈલ હતો મસ્તીનો, નવો લીધો હતો હમણાં. ને હું મારા જીજાજી લઈને આવી ગયા ફાંકી લઈને હજી ચોરતા હતા. ચોરવાની હજી વાર હતી. ના ભાઈ વેસ્ટલિંગ વગાડતા હતા. પછી અમે જવા માંડ્યા કારખાના બાજુ. કારખાનું એટલે કે મારા જીજાના કારખાના, એના શેઠનું કારખાનામાં. અમે રસ્તામાં પહોંચવા જ આવ્યા હતા. ને અહીંયા નદી હતી ને ઓલી બાજુ નદી જ હતી. નદીને અમે ટપીને પછી જાઓ કારખાના બાજુ. કારખાનામાં ફૂલ ગાડી સ્પીડમાં હાંકી દીધી. સામે ટાંકો બતાવીએ તો અમારું કારખાનું. એટલે કારખાને અમે કામે નથી જતા, એટલે કે અમે લાઇટ બંધ કરવા જઈએ. પછી હું ટપી ગયા. પછી અમે ટપીને સામે હતું એની પાછળ હતું અમારું કારખાનું. ને અમે પગવા આવી ગયા હતા. ને અહીંયા તો અનાથ આશ્રમ ને વટીને અમે કારખાને આવી ગયા. કારખાને આવી ગયા હતા. કારખાની અંદર એન્ટ્રી કરી નાખી ને કે ગાડી અંદર લેતા. એટલે હું ગયો ગાડી અંદર લેવા. ગાડી ચાલુ કરીને ગાડી સાયલેન્સર પછી ચાલુ કરી. સાયલેન્સર ચાલુ કરી પછી જવા લાગ્યો ધીરે ધીરે ગાડી જવા જતી. હું પછી અહીંયા ગાડી ઊભી રાખી દીધી. ગાડી અહીંયા રાખવાની હતી. ગેટની અંદર અહીંયા ગાડી લાવવાની હતી. અહીંયા રાખી દીધી મેં ગાડી રાખીને પછી હું ઉતરી ગયો ગાડીમાંથી ને હું જવા લાગ્યો માથે. એ કે લાઇટ બંધ થઈ ગઈ. મેં કીધું હા લાઇટ બંધ થઈ ગઈ. પછી અમે જવા લાગ્યા માથે. આ તો એનો કારખાનું.